પાટીદાર સમાજના યુવાન અમિત ખૂટ ઉપર દુષ્કર્મના આરોપ લાગ્યા બાદ તેમણે વાડીમાં ગળે ફાંસો ખાઈ જે જીવન ટૂંકાવ્યું છે તે પ્રકરણમાં પાટીદાર સમાજના યુવા નેતા જિગીશા પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। જેઓ જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર બરાબરના રોષે ભરાયા છે અને આ બેની લડાઈમાં પાટીદાર સમાજનો ભોગ લેવાયો હોય તે પ્રકારના આરોપ કરતા શું વાત કરી રહ્યા છે, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો? શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે? તો આ સૌથી બેસ્ટ જગ્યા છે। અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભુલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક 450 વાર પ્લોટમાં 500 વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે। જી હા, આ બંગલામાં આપ હોસ્પિટલ, મિની સ્કૂલ, રેસ્ટોરન્ટ, સર્વિસ સેન્ટર, હોટલ, થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો અને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। હવે આ બંગલાની વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં 6 બેડરૂમ આવેલા છે, 2 મોટા પહોળા હોલ આવેલા છે, સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે, જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી લો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે રીતે હાલ ગોંડલનું પ્રકરણ ચર્ચામાં આવ્યું છે, પાટીદાર યુવાન અમિત ખૂટે જે જીવ ગુમાવ્યો છે, તેમણે એક સુસાઇડ નોટ પણ લખી હતી અને સુસાઇડ નોટ ગઈકાલે પોલીસને મળી આવી હતી, જેમાં આ ઘટના પાછળ અનિરુદ્ધસિંહ જાડેજા જવાબદાર હોય તે પ્રકારના આરોપો કરવામાં આવી રહ્યા છે। આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। પોલીસ આ કેસની હાલ તપાસ કરી રહી છે। તે વચ્ચે આજે આખો ઘટનાક્રમ સર્જાયો છે, જેમાં જે અમિત ખૂટ નામના વ્યક્તિ હતા તેમના પર જે દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો અને આરોપ લાગ્યા બાદ તેમણે જે જીવન ટૂંકાવ્યું છે તે મામલાના સંદર્ભમાં પાટીદાર સમાજના યુવા મહિલા નેતા જિગીશા પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે પાટીદાર સમાજને શું અપીલ કરી છે અને શું આહવાન કર્યું છે તે સાંભળી લો। નમસ્કાર। આત્મહત્યા એ વિકલ્પ નથી। અમિત ખૂટ માટે ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના છે। અમિત ખૂટ નિર્દોષ હતો કે દોષિત હતો એ તો ન્યાયતંત્ર નક્કી કરશે, પરંતુ એની ઉપર જે આરોપ લાગ્યા અને એના પછી એને આત્મહત્યા કરી લેવી પડી અને માધ્યમો દ્વારા જાણવા મળ્યું છે કે એમાં અનિરુદ્ધ અને એના દીકરાનો હાથ છે, તો હું તો તમને પહેલેથી જ કહેતી આવું છું કે જયરાજ હોય કે અનિરુદ્ધ હોય, એ એક સિક્કાની 2 બાજુ છે। આજે એ બેયના ડખામાં મર્યું કોણ અને ભૂતકાળમાં પણ તમે જોતા આવ્યા છો કે આ બેયના ડખામાં મરે છે કોણ? આજે એવું કહેવાય છે કે અમિત ખૂટ છે એ જયરાજ જૂથનો માણસ હતો, એટલા માટે જ અનિરુદ્ધ જૂથના માણસોએ એને ફસાવી અને એની ઉપર રેપ કેસ કરાવડાવ્યો અને એમાં એને પોતાનું જીવન પણ ટૂંકાવી નાખવું પડ્યું। તો મારે ગોંડલના સામાન્ય નાગરિકોને એટલું જ કહેવાનું છે કે તમે જયરાજ હોય કે અનિરુદ્ધ હોય એને વહાલા થવા જાઓ છો, એના ખોળે બેસવા જાઓ છો, તો તમારે વિચારવું જોઈએ કે આવા લોકોના રવાડે ચડવાથી આનું પરિણામ શું આવે। બીજું મારે એ પણ કહેવું છે કે અમિત ખૂટની આત્મહત્યા પછી જયરાજ ત્યાં પહોંચ્યા અને ત્યાં પરિવારને આશ્વાસન આપ્યું, પણ જ્યારે અમિત ખૂટ જીવતો હતો ત્યારે તમે ક્યાં હતા? આ બંને લોકો માટે એક ધંધો બની ગયો છે। ગોંડલના પાટીદારો જીવે તો લાખના અને મરે તો 1.25 લાખના। મને તો એ પણ ડર છે કે મૃતકનો ફોટો લઈ આ બંને પોતાનું રાજકારણ ન કરે તો સારું। અમિત ખૂટની ઉપર જે આરોપ લાગ્યા છે અને જે ઘટના બની છે પૂરેપૂરી, એ મેટરની અંદર ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર કાર્યરત છે અને આ મેટર છે, આ બાબત છે એ સબ જ્યુડિસ મેટર છે, એટલે આમાં ફરિયાદી અને આરોપી બંનેની ગોપનીયતા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે, એટલે એના વિશે વધારે વાત પણ ના કરી શકીએ। પરંતુ મને લાગે છે કે અમિત ખૂટને પણ પોલીસ તંત્ર ઉપર ભરોસો નહોતો અને ત્યાંના સ્થાનિક લોકો પણ માને છે કે આ બંને જણા જયરાજ હોય કે અનિરુદ્ધ, આ બંને જણા પોલીસને તંત્રને મેનેજ કરવામાં ખૂબ જ માહિર છે। બીજું મારે એ કહેવું છે કે આ તપાસમાં જે કંઈ પણ સત્ય બહાર આવે અને જો કોઈની સાથે અન્યાય થાય તો તન મન ધનથી અમે લોકો સાથે જ છીએ। જય સરદાર, જય હિન્દ। હાલ આપણે સાંભળ્યા આ હતા પાટીદાર સમાજના યુવા નેતા જિગીશા પટેલ। તેમનું ખૂબ જ મહત્વનું નિવેદન માનવામાં આવી રહ્યું છે, જેમાં તેમણે પાટીદાર સમાજના લોકોને અપીલ કરી છે કે અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા છે તે એક સિક્કાની 2 બાજુ છે।
તેમના કારણે આજે પાટીદાર સમાજના લોકોને ભૂતકાળમાં પણ ભોગવવાનો આવ્યો હતો અને ભવિષ્યમાં પણ તેઓ ભોગવશે અને વર્તમાનમાં પણ ભોગવી રહ્યા છે. જે અમિત ખૂટ નામના યુવાને જીવ ગુમાવ્યો છે તે મામલે પણ તેમણે પોતાની વેદના અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે જ પાટીદાર સમાજના લોકોને એક થવા માટે તેઓ અપીલ કરતા જોવા મળી રહ્યા છે અને તેમના રોષ પણ વ્યક્ત કર્યો છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.